ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની આગેવાનીમાં ભારતનું ડેલિગેશન ગ્લાસગો પહોંચ્યું હતું. ગ્લાસગોમાં યોજાયેલી બેઠકમાં સભ્ય દેશોની અમદાવાદના નામ પર મહોર લાગી છે. આજનો દિવસ ગુજરાત અને સમગ્ર ભારત માટે ખૂબ જ ઐતિહાસિક છે. અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ 2030 યોજાશે, જેની સત્તાવાર જાહેરાત થઈ છે. સ્કોટલેન્ડના ગ્લાસગો ખાતે યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સની જનરલ એસેમ્બલીમાં અંતિમ નિર્ણયની જાહેરાત કરાઈ છે. હર્ષ સંઘવીની આગેવાનીમાં ભારતનું ડેલિગેશન ગ્લાસગો પહોંચ્યું હતું. ગ્લાસગોમાં યોજાયેલી બેઠકમાં સભ્ય દેશોની અમદાવાદના નામ પર મહોર લાગી છે. આ એસેમ્બલીમાં ભારતને 44 દેશો અને એસેમ્બલીમાં ભારતને 74 દેશો અને ક્ષેત્રના પ્રતિનિધિઓનું સમર્થન મળ્યું છે. આ ઇવેન્ટ ભારતની વૈશ્વિક મલ્ટી સ્પોર્ટ હબ બનવાની મોટી યોજનામાં એક મહત્વપૂર્ણ પગલું છે. ભારતે છેલ્લે 2010માં દિલ્હીમાં ગેમ્સનું આયોજન કર્યું હતું. આ વખતે આ ઇવેન્ટ અમદાવાદમાં યોજાશે. એક શહેર જેણે છેલ્લા દાયકામાં તેના રમતગમતના માળખાને નોંધપાત્ર રીતે અપગ્રેડ કર્યું છે. પીએમ મોદીના વધામણા ભારતમાં અને તેમાં ગુજરાતના અમદાવાદ ખાતે કોમનવેલ્થ ગેમ્સ 2030ના આયોજનને મંજૂરી મળી છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા એક્સમાં પ્રતિક્રિયા આપી છે અને જણાવ્યું કે ખૂબ ખુશી છે કે ભારતે શતાબ્દી કોમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાનીની બોલી જીતી લીધી છે. ભારતના લોકો અને રમતગમત જગતને અભિનંદન. આ આપણી સામૂહિક પ્રતિબદ્ધતા અને રમતગમતની ભાવના છે, જેણે ભારતને વૈશ્વિક રમતગમતના નકશા પર મજબૂત સ્થાન અપાવ્યું છે.